નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોયસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् राजचन्द्रहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આ આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો, તેનો આધાર લઈ અને આપણે આત્મસિદ્ધિનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં આપણે 27 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. 27મી ગાથામાં મતાર્થીના લક્ષણની વાત આવી અને એનો વિસ્તાર આપણે ગઈ વખતે લીધો છે. મૂળ વાત 27મી ગાથામાં એ હતી કે દેવ આદિ ગતિ અને એના આયુષ અને એમના વિવિધ પ્રકારો, એટલે કે દેવ આદિ ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન, એને એમ માને કે શ્રુત જ્ઞાન છે એ ધર્મ છે, એનાથી પોતાને મુક્તિ પ્રાપ્ત થશે અને સાથે પોતાનો મત છે અને એનો જે વેશ છે એના દ્વારા એ મુક્તિ માને. આ બધી વાતને ગુરુદેવે સરસ રીતે સમજાવી. આત્મસિદ્ધિ ઉપર ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં આપણે એ વિસ્તાર લીધો છે. એમાં થોડીક વાત બાકી રહી છે, એ આજે લઈએ છીએ. 27મી ગાથા ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ બાકી રહ્યા છે તે આજે લઈએ છીએ. અહીંયા પાના નંબર 142 ઉપર કહે છે, ત્રીજી લીટીથી વાત કરે છે કે આ બધી જે બાહ્ય ધારણા અને મંદ કષાય રૂપ વ્રત અને શુભ ભાવ અને બાહ્ય વેશ છે, એનાથી એ ધર્મ માને છે. તો ગુરુદેવ કહે છે કે તેનાથી આત્માને ધર્મ થશે એમ માનવું તે અજ્ઞાન છે. બાહ્ય વ્રત તપ કે શુભ ભાવ છે, એનાથી આત્માને ધર્મ થશે એમ માનવું તે અજ્ઞાન છે. રાગ દ્વેષ રહિત નિર્મળ જ્ઞાન સ્વરૂપની પૂર્ણ દશાનું લક્ષ્ય તથા તેની શ્રદ્ધા ઉપર જેની અવિરોધ મીઠ છે, માત્ર એક અક્રિય જ્ઞાતાબિંબ અરાગી પૂર્ણ શુદ્ધ આત્મા જ ઉપાદેય છે, બીજાનો જ્ઞાનથી નકાર છે, તેને અનંત જ્ઞાનીઓએ સમ્યક જ્ઞાન એટલે આત્મધર્મ કહ્યો છે. સમ્યક જ્ઞાનની આ સમજ આપી કે તેને ખરેખર સમ્યક જ્ઞાન મહાપુરુષોએ કહ્યું છે કે જે શુભભાવ દ્વારા ધર્મ છે એમ માનતા નથી. શુભભાવ ધર્મનું કારણ પણ નથી.
બાહ્ય વ્રત તપ છે એના દ્વારા પણ ધર્મ નથી, અને એ પણ મુક્તિનું કારણ નથી, ધર્મનું કારણ નથી. એટલે આ જે વાત કરી એ તો નાસ્તિથી વાત કરી, પણ અસ્થિતિ શું કહે છે કે એકમાત્ર પોતાના જ્ઞાન સ્વરૂપની પૂર્ણ દશાનું લક્ષ્ય છે. પોતે નિર્મળ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે, અને એનું જ લક્ષ્ય છે, બીજે ક્યાંય લક્ષ્ય નથી, બીજે ક્યાંય રસ નથી, રુચિ નથી, અને બીજે ક્યાંય લક્ષ્ય નથી. માત્ર પોતાના જ્ઞાન સ્વરૂપની પૂર્ણ દશાનું લક્ષ્ય છે, તથા તેની શ્રદ્ધા ઉપર જેની અવિરોધ મીટ છે, એની કેવી શ્રદ્ધા છે અને કેવી એની દ્રષ્ટિ છે, કેવી માન્યતા છે, એના વિશે કહે છે કે એનામાં એની શ્રદ્ધા કરતા એને ક્યાંય વિરોધ નડતો નથી, કોઈ વાતે એને વિરોધ આવતો નથી. એના ઉપર જ એકમાત્ર દ્રષ્ટિ છે. માત્ર એક અક્રિય જ્ઞાતાબિંબ અરાગી પૂર્ણ શુદ્ધ આત્મા જ ઉપાદેય છે. રાગ રહિત ભગવાન આત્મા માત્ર જ્ઞાન 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 રૂપ પરમ શુદ્ધ તત્વ પડ્યું છે, એ જ આદરણીય છે, તે જ ઉપાદેય છે, તે જ આશ્રય કરવા લાયક છે. અને બીજાનો જ્ઞાનથી નકાર છે. જ્ઞાનથી નકાર છે એટલે કે બીજું કાંઈ પોતા રૂપે નથી. આ જે અક્રિય જ્ઞાન બિંબ અરાગી શુદ્ધ આત્મ તત્વ એ પોતે છે, અને એ ઉપાદેય છે, એ જ આશ્રય કરવા લાયક છે. એમ કહ્યું તો પછી એ સિવાય બીજું બધું છે તે પર છે, અને એ પર છે એનો નકાર છે કે એ હું નહીં, બીજું બધું પર, મારાથી જુદું, એ હું નહીં, એમ એનો નકાર છે. જ્ઞાનથી એનો નકાર છે. પોતે કોણ છે એનું ભાન છે, અને એના ઉપર એનું લક્ષ્ય છે. પોતે શુદ્ધ છે અને પોતાના પરિણામ પણ શુદ્ધ થાય છે, એવા પૂર્ણ શુદ્ધ પરિણામ પ્રગટ કરવાની ભાવના છે, એવો અભિલાષી છે, અને એવો પુરુષાર્થ કરે છે તો એને સમ્યક જ્ઞાન થાય છે. સમ્યક જ્ઞાનને આત્મધર્મ કહ્યો છે. સમ્યક જ્ઞાનથી જ ધર્મની શરૂઆત છે. સમ્યક જ્ઞાનથી જ મુક્તિના પંથની શરૂઆત છે, મોક્ષ માર્ગની શરૂઆત છે. અને એમ જે પ્રવર્તી રહ્યો છે એવા ધર્માત્માને ક્યારેક જ્ઞાનનો ઉઘાડ અધિક ન હોય કે કોઈક સૂક્ષ્મ વાતો કે ભેદ ધર્મમાં જે કયા હોય એ એને યાદ ન હોય, ગતિની વાત કે કોઈક બીજી સૂક્ષ્મ વાત હોય, અમુક ભેદ અને પ્રતિભેદ એ બધું એને યાદ ન હોય, તો મતસાર જેવા ગ્રંથનો અભ્યાસ કરતા હોઈએ તો એમાં ઘણી એવી બધી વાત આવે સૂક્ષ્મ કે બધી કાંઈ યાદ ન રહે. કર્મની 148 પ્રકૃતિ અને એની પછી પેટા પ્રકૃતિઓને એ દરેક પ્રકૃતિને ક્યારે કઈ રીતે હોય ને આ બધું સૂક્ષ્મ યાદ ન પણ હોય, છતાંય જે વાત આ જ્ઞાનીને વિશે કરી એ પ્રમાણે એને ભાવકૃત સહિતનું સમ્યક ચારિત્ર અંશે પણ હોય, પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અને ભાન હોય, અને એમ હોવાથી એ મોક્ષ માર્ગમાં હોય છે. પણ એનાથી વિપરીત જેને આત્માનું કાંઈ જ્ઞાન ભાન નથી અને માત્ર શુભભાવને ધર્મ માને છે અને એવી ક્રિયા દ્વારા પોતાને મુક્તિની પ્રાપ્તિ થશે, એ તો મિથ્યા દ્રષ્ટિ મતાર્થી છે. એ તો મતાર્થી છે. કોઈ એમ માનતું હોય કે આટલી ક્રિયા, અમુક પ્રકારે ક્રિયા કરવાથી કે આટલા પુસ્તક શાસ્ત્ર એને જાણવાથી, એટલે કે એનો અભ્યાસ કરવાથી આત્મજ્ઞાન થાય અને આત્મ ધર્મ શુભ વિકલ્પથી પર છે, છતાં સમજાય તેને સરળ છે, સહજ છે. કોઈ જો એમ માનતું હોય કે આટલી ક્રિયાથી જ
અથવા આટલા પુસ્તકથી શાસ્ત્ર આદિ જાણ્યાથી જ આત્મજ્ઞાન થાય તો એ વાત એની મિથ્યા છે. અને આત્મધર્મ તો શુભ વિકલ્પથી પર છે. આ શુભાશુભ ભાવ છે એમાં શુભ ભાવથી પણ આત્મધર્મ તો જુદો છે. અને એમ કઈ એ ક્રિયાઓથી પ્રાપ્ત થાય છે કે શુભ ભાવથી પ્રાપ્ત થાય છે એમ પણ નથી. અને શાસ્ત્રના માત્ર ભણતર કરવાથી એને જાણવાથી પણ પ્રાપ્ત થાય છે એમ પણ નથી. છતાં એવા દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા પોતાના સ્વરૂપને સમજી અને ત્યાં દ્રષ્ટિ કરતા, ત્યાં એકાગ્રતા કરતા એવા નિર્મળ પરિણામ થાય છે. સમ્યક દર્શન તિર્યંચમાં અને નારકીમાં પણ થાય છે. આત્મજ્ઞાન તેમને પણ થાય છે. મનુષ્ય ભાવમાં સત્પુરુષ અને સપનો આદર કર્યો હોય, પહેલા પૂર્વે એમને એવો આદર કર્યો હોય, પણ વચ્ચે વિરાધના કરી હોય તો તેના ફળમાં એ તિર્યંચની દશા થાય. અને પછી તિર્યંચની દશા થયા પછીથી ત્યાં જાતિસ્મ જ્ઞાન કે અભિજ્ઞાન થતા આત્મજ્ઞાન થઈ જાય. એને ભલે પછી 6 દ્રવ્ય અને 9 તત્વના નામની પણ ખબર ન હોય, પણ એટલું જાણે છે કે આ ભાવ હિતકારી છે, અવિકારી છે અને કલુષતા અસ્થિરતાથી જુદી જાતનો આ ભાવ છે. જે પોતાને પ્રાપ્ત થાય છે એ ભાવની વાત કરી છે. પોતે બીજાથી જુદો છે અને પોતે આ બીજા બધા ભાવ જેના એને નામ નથી આવડતા, પણ એ ભાવથી પણ પોતે જુદો છે. એ બધા ભાવ એ પોતે નહીં એમ એને ભાવનું ભાષણ હોય છે. પોતાનો ભાવ તો માત્ર નિર્મળ છે, શુદ્ધ છે, ભલે એને એના શબ્દો ન આવડતા હોય, પણ એટલું એને ભાવ ભાષણ હોય છે કે પોતાનો ભાવ શુદ્ધ, આત્માનો જે ભાવ આપણે નિર્મળ શુદ્ધ કહીએ છીએ, તો એવો ભાવ એ તિર્યંચને એમ હોય છે કે મારો ભાવ તો એવો છે, મલિનતા વિનાનો, કલુષિતતા વિનાનો, અસ્થિરતા વિનાનો એવો હું ભગવાન આત્મા છું, એવો ભાવ અને એવા ભાવનું ભાષણ. એમાં શબ્દો હોય નહીં, છતાં પણ એ ભાવનું ભાષણ એને હોય છે. ગુરુદેવે ભાવ ભાષણ વિશે ઘણી વાત કરી છે એમના પ્રવચન દરમિયાન કે તિર્યંચને કઈ રીતે ભાવ ભાષણ હોય અને એને સમ્યક દર્શન થાય. શબ્દો ભલે ને ના આવડતા હોય, પણ શબ્દો મહત્વના નથી, ભાવ મહત્વનો છે. શાંત અનાકુળ મારું સ્વરૂપ છે અને એ સિવાયના બધા ભાવ જે પર છે એમ સંક્ષેપમાં ભેદ જ્ઞાનનો વિવેક એને વર્તે છે. શબ્દ નથી ખબર, પણ એવા ભાવનું એને એ રીતે જ્ઞાન છે કે આ ભાવ તે હું છું. બીજા અન્ય ભાવો જે વિકારી ભાવો છે એનાથી જુદો હું છું, એવું ભાવ વાસન એને હોય છે. પણ આવી વાત જે અંતરમાં ઊંડો ઉતર્યો નથી ને એને હજી સમજવી અઘરી પડે. ભાવ વાસનની વાત અને ભેદ જ્ઞાનની વાત, અકર્તા ભાવની વાત, ક્રમબદ્ધ પર્યાયની વાત, સર્વજ્ઞ અને સર્વજ્ઞતાના સ્વીકારની વાત, આ બધી વાતો ખૂબ વિચાર માંગી લે છે, ખૂબ મનોમંથન માંગી લે છે. અને એમ કર્યા પછીથી પોતાની દ્રષ્ટિ બદલાય છે. પછી આખો પુરુષાર્થ અંતરંગ થઈ જાય છે. આ બધી વસ્તુને જેમ છે તેમ અધ્યાત્મ અપેક્ષાએ સમજે તો પછી આખો પુરુષાર્થ બદલાઈ જાય છે. પુરુષાર્થની દિશા એને મળી જાય છે. પોતાના સાચા સ્વરૂપને એ સમજી લે છે. પણ આમાંનું કાંઈ પણ નથી અને પોતે ધર્મમાં છે અને પાછો બીજાને પણ એમ એ મનાવે છે. પોતે જે કાંઈ કરે છે, પોતે મંદિર જાય છે, પૂજા કરે છે, વાર તહેવારે એ વ્રત વગેરે કરે છે,
તો એને એ ધર્મ માને છે અને બીજાઓને પણ મનાવે છે અને પોતે મોટો ધર્મિષ્ઠ છે એમ બધા પાસેથી એવી માનની અપેક્ષા પણ રાખે છે. એ બધા જે લક્ષણ જે છે તે મતાર્થીના લક્ષણ છે. એ બધા મતાર્થીના લક્ષણ છે. અહીંયા એવા મતાર્થીના લક્ષણની વાત કરતા કરતા ગુરુદેવે આત્માર્થ પણ સમજાવી દીધો છે. વાત તો એ હતી કે માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. 27મી ગાથાની બીજી લીટીમાં આ વાત હતી. પહેલી વાત એ કરી કે દેહવાદી ગતિ ને ભંગ ને એ બધામાં જે એની માન્યતાઓ છે એને જે એ જાણે છે તો એમ સમજે છે કે એ બધું જ્ઞાન છે, શ્રુતિ જ્ઞાન છે. અને પછી બીજી લીટીમાં એમ કહ્યું કે માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. પોતાના મત વેશ અને એનો જ આગ્રહ અને એના દ્વારા જ મુક્તિ થાય એવી બધી વાત, એ માન્યતા અને એવું માનવું અને મનાવવું. એ વાત ઉપરથી આ ગુરુદેવે અહીંયા આપણને આટલો બધો વિસ્તાર કરીને સમજાવ્યું કે એ મતાર્થીના એ બધા લક્ષણો છે, પણ સાથે સાચું શું હોય, આત્માર્થીના લક્ષણો કેવા હોય, આત્માર્થીના લક્ષણોની આગળ વાત આવશે, પણ અહીંયા ગુરુદેવે એ વાત આપણને સાથે ને સાથે સમજાવી છે. આગળ પણ અહીંયા કહે છે કે જેઓ સૂત્ર સિદ્ધાંતના શબ્દોના જાણપણામાં જ આત્મજ્ઞાન માને છે અને તે સંબંધી રાગ રૂપ વિચારણામાં ધર્મ માની તેનો આગ્રહ, મતભેદ અને પોતાનું સાચું એમ ખોટાની પકડને સાચી માની સાચું સમજવાની ના પાડે છે, તેવા મતાગ્રહીઓ સતનો અનાદર કરે છે. જાણે છે તો માત્ર શબ્દાર્થ, એનો ભાવાર્થ કે એનું પ્રયોજન એ તો કાંઈ જાણતો નથી, પણ સૂત્રના સિદ્ધાંતને એ રીતે શબ્દોમાં જાણે છે અને એમાં એ આત્મજ્ઞાન માને છે. અને એ સંબંધી રાગરૂપ વિચારણામાં એ રાચી રહ્યો છે, એટલે એ એમ માને છે કે હું તો ધર્મમાં છું, હું ધર્મ માર્ગમાં છું, મોક્ષ માર્ગમાં છું, અને એનો જ આગ્રહ રાખે છે. અને એમાં કોઈ સાચી વાત કરતા હોય તો એની સાથે એને વાંધો પડે, મતભેદ પડે, અને પછી એ કહે કે પોતાનું જે છે તે સાચું, પોતાની વાત છે ખોટી, ખોટી પકડે ને પકડાઈ ગઈ છે, પણ છતાં એ પોતાનું છે તે જ સાચું. અને એવી પકડને કારણે જે સાચું છે એને સમજવાની દરકાર કરતો નથી, સાચું છે એને સમજવાની એ દરકાર કરતો નથી. અને એવા મતાગ્રહીઓ સતનો અનાદર કરે છે. સરળતા, મધ્યસ્થતા એ હોવી ખૂબ જરૂરી છે. આપણે ગયા અધ્યાયમાં પણ એ વાત કરી હતી કે પોતે કોઈક માન્યતા પકડી રાખીને પછી એમ કે હું સાચું સમજું અને પ્રયત્ન કરે તો એ નહીં થાય. પેલી જે પકડી રાખેલી માન્યતા જે છે એને છોડવાની સરળતા પણ હોવી જોઈએ. એમ નહીં કે ના એ તો ન છોડાય, પોતે સંપ્રદાયમાં છે, જે સંપ્રદાયમાં છે તો એ સંપ્રદાયની કેટલીક વાતો એ નાનપણથી કરતો આવ્યો છે અને એ સત્ય છે, એને તો છોડવી જ નથી એવી એની માન્યતા છે. અને પછી એમ પાછો કહેતો હોય કે ના અમે તો બધું વાંચીએ છીએ, જાણીએ છીએ, તો એની વાતમાં કાંઈ માલ નથી. એ માત્ર માહિતી જ્ઞાનમાં રહ્યો છે, પણ એની શ્રદ્ધામાં તો ઘણો ફેર છે. કેમ કે એને સાચું પામવું નથી, એ મતાર્થીને સાચું પામવું નથી, પોતાના મતનો આગ્રહ એને છોડવો નથી. એટલે કે જે સંપ્રદાયની બુદ્ધિ છે એને છોડવી જ નથી. શાસ્ત્રમાં જે ન્યાય છે તેનો સાર આત્મજ્ઞાન છે. રાગ દેશ પાળવાની વાત હતી તેને બદલે આ તો કસાયમાં વર્તે છે, જાણપણાનું અભિમાન કરે છે, પોતાને જે આવડે છે, પોતે જે જાણે છે એ બધું બરાબર છે, અને ખોટાનો આગ્રહ રાખે છે. સાચું કોઈ સમજાવે તો એને સમજવું નથી. આ બધા એ મતાગ્રહીના બધા લક્ષણો છે. એ મતાર્થી છે.
મતાર્થીના લક્ષણોની વાત કરી. આગળ પણ 28મી ગાથામાં પણ મતાર્થીના લક્ષણોની જ વાત કરી છે. હવે સમ્યક વ્રતના ભૂલેલાને અકસાય ભાવરૂપ વીરતીનું ભાન નથી એવા મતાગ્રહી કુવ્રતવાળાની વાત કરે છે. તો આપણે 28મી ગાથા લઈએ છીએ. તો 28મી ગાથા બોલો પ્રભુ. લયું સ્વરૂપ નવૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાત્મને લેવા લૌકિક માન. અહીંયા વચનામૃતમાં એનો અર્થ આ રીતે આપ્યો છે કે વૃત્તિનું સ્વરૂપ શું, વૃત્તિનું સ્વરૂપ શું તે પણ તે જાણતો નથી અને હું વ્રતધારી છું એવું અભિમાન ધારણ કર્યું છે. અહીંયા એમ કહ્યું ને કે લયું સ્વરૂપ વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, એ પહેલી લીટી કહી. તો એનો અર્થ અહીંયા વચનામૃતમાં આ રીતે આપ્યો છે કે વૃત્તિનું સ્વરૂપ શું તે પણ તે જાણતો નથી અને હું વ્રતધારી છું, હું વ્રતધારી છું એવું અભિમાન ધારણ કર્યું છે. ક્વચિત પરમાર્થના ઉપદેશનો યોગ બને, પરમાર્થનો ઉપદેશ એને મળે એવો યોગ બને, એવા સંયોગ હોય કે પરમાર્થનો ઉપદેશ એને પ્રાપ્ત થાય, તો પણ લોકોમાં પોતાનું માન અને પૂજા સત્કાર આદિ જતા રહેશે અથવા તો તે માન આદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને તે પરમાર્થને ગ્રહણ કરે નહીં. અને આ વાત તો ગુરુદેવે પણ કહી છે. એમના દીક્ષાના કાળમાં આ વાતનો આવો અનુભવ તેમને પણ થયો કે પોતે સંપ્રદાયમાં હોય અને પોતે સંપ્રદાયમાં ઘણા વર્ષોથી દીક્ષા લીધી હોય અને પોતે એમાં બીજા સંપ્રદાયના લોકો દ્વારા ખૂબ માન પ્રાપ્ત કરતા હોય, સત્કાર પ્રાપ્ત કરતા હોય, એવી પોતાની એવી દશા હોય અને પોતાને જયારે ખ્યાલમાં આવે કે આ સંપ્રદાયમાં આ બધી વાત જે છે તો બરાબર નથી, યોગ્ય નથી, એ તો દિનેશ્વર ભગવાન વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એના કરતા એ તો વિરુદ્ધ વાત છે, આવું એ પોતે જાણે પણ ખરા, પણ એને છોડે નહીં. એ જે સંપ્રદાયની માન્યતા છે ને એને પોતે છોડવા તૈયાર ન થાય, કેમ કે પોતાને જે માન વગેરે મળી રહ્યું છે અને પોતાનું એક સ્ટેટસ છે ત્યાં સંપ્રદાયમાં, તો હવે એ કેવી રીતે સ્વીકારે કે આ બધી વાત જે સંપ્રદાયની વાત છે ખોટી છે. અને આવો અનુભવ ગુરુદેવને થયો હતો. એમના ગુરુ ના એવા બીજા ગુરુભાઈ, એટલે કે એમના ગુરુની ઉંમરના સમકક્ષ જેમનો દીક્ષાકાળ ઘણો હતો, એમની સાથે ગુરુદેવને ચર્ચા થયેલી અને પેલા વિદ્વાન હતા એટલે ગુરુદેવે એમ કહ્યું કે વૃત્તિ પૂજા, મૂર્તિની પૂજા તો થઈ છે, એટલે કે આ જે સ્થાનકવાસી જે શાસ્ત્ર છે એની અંદર પણ મૂર્તિની પૂજા વિશેની વાત તો આવે છે, તો પછી મૂર્તિ પૂજા તો હોય છે અને દેવલોકમાં પણ એવા શાશ્વત બિંબ છે અને એની પૂજા દેવો અને ઇન્દ્રો પણ કરે છે. શાશ્વત બિંબ એટલે કોઈએ બનાવ્યા નથી એવા. કોના બિંબ છે? એ શાશ્વત બિંબ સિદ્ધના બિંબ છે, સિદ્ધ આ બિંબ છે અને એની પૂજા દેવો અને ઇન્દ્રો પણ કરે છે. આ બધી વાત ત્યાં પણ ગુરુદેવને જાણવા મળી, એટલે પૂજા તો હોય જ છે,
તો એમને આ પ્રશ્ન હતો. તો આ જે આગળ પડતા જે વિદ્વાન સ્થાનકવાસી સાધુ ગણાતા હતા તેમની સાથે એક વખત પોતે સંપર્કમાં આવ્યા અને પોતાથી જે ઉંમરમાં દીક્ષા પર્યાયમાં બધી રીતે મોટા છે એમ જાણીને એમની સાથે એમણે ચર્ચા કરી. અને ગુરુદેવે જયારે આ વાત કરી ત્યારે પેલા એ પણ એમ કહ્યું કે આ વાત સાચી છે, એમ છે, શાસ્ત્રમાં એ વાત આવે છે કે મૂર્તિ પૂજા તો હોય છે. તો ગુરુદેવે કહ્યું કે આ વાત આપ જાણો છો અને તે છતાંય પછી સંપ્રદાયમાં તો મૂર્તિ પૂજાનો વિરોધ જ કરો છો, એમ કેમ? ત્યારે એમણે કહ્યું કે હવે આટલા વખતથી આ સંપ્રદાયમાં રહ્યા છીએ ને હવે જો મૂર્તિ પૂજા છે, મૂર્તિ પૂજાને સાચી કહીશું તો પછી લોકોમાં બધો ઘણો અભાવો થઈ જશે, એટલે અમે બોલતા નથી, પણ અમે માનીએ છીએ કે મૂર્તિ પૂજા હોય છે. બસ ગુરુદેવને આ વાત અંતરમાં બહુ ખટકી કે વસ્તુનું સાચું સ્વરૂપ સમજવા છતાં પણ આપણે માત્ર પૂજા સત્કાર માન આદિને પોષવા માટે થઈને આપણે એ અસત્યને પોષીએ. આ વાત ગુરુદેવને બહુ ખટકી. પછી તો બીજી ઘણી બધી વાત બની. પોતાને એટલો બધો શાસ્ત્રોનો અભ્યાસ વગેરે થયા, મોક્ષ માર્ગ પ્રકાશકનો અભ્યાસ, સમયસાર હાથમાં આવ્યું, આ બધું થયું. પછી એમને પરિવર્તન કર્યું. અહીંયા આ વાત કરી છે કે પરમાર્થને ગ્રહે નહીં, લૌકિક માનને માટે થઈને કોઈ એને એવો પરમાર્થ સમજાવે તો પણ એ ગ્રહે નહીં, પરમાર્થને એ ગ્રહે નહીં, પરમાર્થને લેવા લૌકિકમાં. અને અહીંયા એ રીતે વચનામૃતમાં અર્થ કર્યો છે કે પરમાર્થના ઉપદેશનો યોગ બને તો પણ એ ઉપદેશને ગ્રહણ ન કરે, લોકોમાં પોતાનું માન અને પૂજા સત્કાર આદિ જતા રહેશે અથવા તો એ માન આદિ પછી પ્રાપ્ત નહીં થાય એમ જાણીને એ પરમાર્થને ગ્રહણ કરે. હરિ ભગવાન. એવા પરમાર્થની વાત સાંભળવા મળે એવા સદભાગ્ય ક્યાંથી? એના સ્થાને જો આવી મનોવૃત્તિ રાખવામાં આવે કે પછી બીજાઓ મને શું કહેશે અથવા તો પછી બીજાઓ મને માન નહીં આપે, હું મારી માન્યતાને બદલી નાખીશ, જેનો હું પહેલા ખૂબ પ્રચાર કરતો તો એ માન્યતાને જો હું એમ કહીશ કે ના એ માન્યતા મારી ખોટી હતી, તો પછી મારી કેવી દશા થશે લોકોમાં? એમ જેવું વિચારી અને એ પોતે જ ખોટી માન્યતામાં જ રહે, સાચી માન્યતાને સ્વીકારે પણ નહીં, તો શું થાય? ગૃહિત મિથ્યાત્વ થાય. કદાચ ગૃહિત મિથ્યાત્વ એવું ન થાય, અંદરમાં દુઃખ થતું હોય, સાચી માન્યતાની શ્રદ્ધા હોય, પણ એને છોડવા ન તૈયાર થાય, પોતાનું માન ચાલી જાય એટલા માટે, તો એને પછી બહુના ભ્રમણ થાય કે બીજું કઈ થાય. આ ગાથા ઉપર ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. આત્મસિદ્ધિ ઉપર પ્રવચન, આ પુસ્તકમાં પાના નંબર 143 ઉપર 28મી ગાથા ઉપર ગુરુદેવ અહીંયા કહે છે કે શુદ્ધ આત્મ પરિણતિ શું છે, પોતાના સ્વરૂપનું વલણ કઈ બાજુ છે તેની ખબર નથી, અને વિષય કસાય માન આદિમાં વૃત્તિ ભમે છે. શું કહે છે કે શુદ્ધ આત્મ પરિણતિ શું છે? શુદ્ધ આત્મ પરિણતિ એટલે પોતાનું સ્વરૂપ શુદ્ધ છે અને અનંત ગુણનો પોતે સ્વામી છે, તો અનંત ગુણનું જે પરિણમન થઈ રહ્યું છે, અનંત ગુણનું જે એક રૂપ ભવન થઈ રહ્યું છે, એ પોતાની શુદ્ધ પરિણતિ છે. એવી પોતાની શુદ્ધ પરિણતિ નું લક્ષ્ય ન થાય, એને અનુભવે નહીં, અને એમાંથી આવતા અલૌકિક આનંદનું વેદન જેને નથી, એ પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન ન હોવાને લીધે ગમે તેને ધર્મ માની લે, શુભ ભાવને પણ ધર્મ માની લે, બાહ્ય વ્રતને પણ ધર્મ માની લે. શુદ્ધ સ્વરૂપ છે એની દ્રષ્ટિ નથી, એને જાણ્યું નથી,
અને શુદ્ધ સ્વરૂપનું લક્ષ કરતા એવા અલૌકિક આનંદનું વેદન થાય છે, પોતાનું સ્વરૂપ અનુભવ સહિત સમજાય છે, એવી સહાનુભૂતિ થાય છે, નિર્જરા થાય છે, અને એ જ મોક્ષનો માર્ગ છે. આવી દ્રષ્ટિ જ નથી થઈ, આવો વિચારે આવ્યો નથી, આવો પ્રયત્ન થયો નથી. એવા જીવ ગમે ત્યાં ધર્મ માને તો એમાં શું નવાય? વર્તમાનમાં એવું જ ચાલી રહ્યું છે. સ્વરૂપનું ભાન નથી. ધર્મ અંતરંગ પરિણામ છે એ પણ ખબર નથી. ધર્મ સ્વરૂપના લક્ષ્ય જ હોય, પરના લક્ષ્ય ન હોય એ વાત પણ જાણતા નથી અને ધર્મ કરવા નીકળી પડ્યા છે. આવા તો કેટલાય લોકો છે. એ છે કે શુદ્ધ આત્મ પરિણતિ શું છે, પોતાના સ્વરૂપનું વલણ કઈ બાજુ છે તેની ખબર નથી. પોતાનું સ્વરૂપ કેવું છે, એનું વલણ કઈ બાજુ છે, એટલે કે પોતાનું સ્વરૂપ સહજપણે કેવું હોય તો કે જ્ઞાન સ્વભાવે જ હોય. પોતાનું સ્વરૂપ તો જ્ઞાન સ્વભાવે જ છે. અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા, તેમાં એક જ્ઞાન નામનો જે ગુણ પડ્યો છે, એ જ્ઞાન છે તે પોતાના બધા ગુણોને પણ જાણે છે, ધ્રુવપણે રહીને જાણે છે, અને પર્યાય સમયે સમયે એ જ્ઞાન ગુણને લઈને જે થાય છે તે જ્ઞાનની પર્યાય છે. એમ એ જ્ઞાન સ્વભાવી છે. તો એ જ્ઞાનની જે પર્યાય થાય છે એમાં એ પરનું લક્ષ કરી અને પરને જાણવા વાળો અનાદિનો થયો છે. હવે એ પોતાના લક્ષને અંતર તરફ વાળે, એટલે સ્વને જાણવા વાળો થાય તો એને બધું સમજમાં આવે કે પોતે કોણ છે. પણ આ વાતનો એને હજી વિકલ્પ રૂપે પણ સ્વીકાર નથી થયો કે આવું કંઈક હોય છે, જાણતોય નથી. એટલે પોતાના સ્વરૂપનું વલણ કઈ બાજુ છે તેની ખબર નથી, અને વિષય કસાય માન આદિમાં વૃત્તિ ભમે છે. બાહ્ય સંયોગની સગવડતા કેમ રહે, બાહ્ય સંયોગોની સગવડતા કેમ રહે, બસ આ તો બધાને જોઈએ જ છે. બાહ્યમાં એવા અનુકૂળ સંયોગો કેમ કરીને મળે, બધી રીતે અનુકૂળતાઓ કેમ કરીને પ્રાપ્ત થાય, બસ એ જ વાત પડી છે. બધાને એમ જ છે. બીજાઓ કેટલાક એવા છે કે ધર્મને નામે નહીં પણ આમ નામે એમ ઈચ્છી રહ્યા છે, અને જે આ કેટલાક લોકો પોતાને ધર્મમાં માને છે એ લોકો ધર્મના નામે એવી ઈચ્છા કરી રહ્યા છે. એટલે મંદિરમાં જઈને પ્રભુ પાસે માગે છે કે એવા જ્ઞાની પુરુષ છે તેની પાસે પણ એવી અપેક્ષા રાખે છે કે એ કાંઈક આશીર્વાદ કે વાસ્કેટ નાખી દે તો પોતાને એવા બાહ્ય સંયોગો જે છે એ બધા અનુકૂળ રહે. બાહ્ય સંયોગોમાં બધી અનુકૂળતાઓ રહે, પોતાનું માન રહે. લૌકિક ભાવમાં અને પુણ્ય આદિ ફળ ભાવમાં વૃત્તિ અટકે છે, છતાં એ માને છે કે અમને મમતા નથી, અમને કસાય પણ નથી, અમે વ્રતધારી છીએ, એવું અભિમાન પણ કરે છે. એક તો પોતાના સ્વરૂપનું ભાન નથી, ધર્મનું ભાન નથી, પોતાની પરિણતિ કેવી હોય, શુદ્ધ પરિણતિ શું હોય, પોતાનું શુદ્ધ સ્વરૂપ શું હોય એ બધું કાંઈ ખબર નથી, અને બાહ્ય વ્રત કરી અને એના અભિમાન કરે છે. અહીંયા એમ કહ્યું કે લયું સ્વરૂપ ન વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, એને બદલે અભિમાન કર્યા, અમે વ્રતધારી છીએ, બસ એવા અભિમાનમાં એ રહ્યો છે. આગળ પણ કૃપાળુદેવે કહ્યું છે કે ગમે તેવા તુચ્છ વિષયના પ્રસંગમાં પ્રવેશ થતાં ધર્માત્માનો ભાવ તીવ્ર વૈરાગમાં ઝંપલાવવું તે છે, અને ધર્માત્મા પ્રકૃતિના યોગ પ્રકૃતિજન્ય ભાવ આદિમાં રૂડું માનતો નથી, અને એનાથી ઊંધું મતાગ્રહીનું લક્ષણ એવું છે કે અવિકારીપણાથી જે જીવો અજાણ છે તે તુચ્છ વિષયમાં પ્રવેશ કરતા પણ તીવ્ર કસાયમાં ઝંપલાવી સ્વહિંસા થવા દે છે. કૃપાળુદેવે આવી વાત કરી છે કે મતાગ્રહી છે તે તુચ્છ વિષયોમાં, નકામા વિષયોની અંદર પણ એ તીવ્ર કસાય કરે છે. ક્રોધ માન માયા લોભ એ ચાર કસાય
અને બીજા 9 પ્રકારના 9 કસાયો. એ નાની નાની વસ્તુમાં એ તીવ્ર કસાયમાં પડી જાય છે અને તીવ્ર કસાયમાં ઝંપલાવે છે એમ કહ્યું એટલે એમાં તો એની સ્વ હિંસા થાય. સ્વ હિંસા થાય એટલે કે પોતાનો જે સ્વભાવ છે, જ્ઞાન આનંદનો સ્વભાવ છે, એ સ્વભાવ ભાવનું મરણ થાય છે. કેમ કે એ તો કસાય ભાવે થયો. જીવ કસાય ભાવે થાય તો પોતાના શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવ ભાવનો ઘાત થાય છે. આ સ્વ હિંસા છે. તો એ મતાર્થી આવું કરે છે. કઈ રીતે આવું કરે છે? તો કે જે આત્માર્થી છે એના કરતા એ ઊંધું ગ્રહીને ઊંધું પ્રવર્તન કરીને આવું કરે છે. તો આત્માર્થી શું કરે છે? તો કૃપાળુદેવે અહીંયા એમ કહ્યું કે ગમે તેવા તુચ્છ વિષયના પ્રસંગમાં પ્રવેશ છતાં, ગમે તેવો નકામો વિષય એવી વાત હોય છતાં પણ એ આત્માર્થી ધર્માત્મા છે એ એવા ભાવ વખતે પણ તીવ્ર વૈરાગમાં જ રહે છે. ગમે તેવા તુચ્છ વિષયના પ્રસંગો એવા આવે તે છતાંય ધર્માત્માનો ભાવ તો તીવ્ર વૈરાગ્યપૂર્ણ જ હોય છે. ધર્માત્મા પ્રકૃતિના યોગ, પ્રકૃતિજન્ય ભાવ આદિમાં રૂડું માનતો નથી. પ્રકૃતિ એટલે કર્મની પ્રકૃતિ, કર્મની પ્રકૃતિ, કર્મની પ્રકૃતિ, કર્મના ઉદયો જે આવ્યા છે એ, અને એને કારણે જે કંઈ પ્રાપ્ત થાય છે તો એમાં એ એમ નથી માનતો કે સારું છે. કર્મના એવા ઉદયો આવ્યા હોય, અનુકૂળતાના ઉદયો આવ્યા હોય, શાતાવેદનીનો ઉદય હોય, કોઈક એવો ઉદય હોય કે જેને કારણે લક્ષ્મી વગેરે પ્રાપ્ત થતી હોય, આ બધું હોય તો પણ એમાં એ ઈષ્ટપણું કરતો નથી, એને રૂડું માનતો નથી કે આ સારું છે એમ માનતો નથી. એને તો તીવ્ર વૈરાગ્ય જ હોય છે. એવી આત્માર્થીની દશા કૃપાળુદેવે વર્ણવી અને સાથે એ પણ કહ્યું કે એનાથી વિરુદ્ધ એટલે કે જે ઊંધી ગુલાટથી મતાગ્રહીનું રક્ષણ છે. અને મતાગ્રહી જે છે તે નાનામાં નાની વાતમાં પણ એ કસાયમાં ઝંપલાવે, કસાયમાંથી બહાર નીકળતો નથી. ક્રોધ, માન, માયા, લોભ એને તીવ્રપણે હોય અને એમ થતાં પોતાના ભાવની પણ હિંસા થાય તો થવા દે છે. કેમ એ થવા દે છે? કારણ કે પોતાના ઉપયોગ સ્વભાવની તેને ખબર નથી. પોતે કોણ છે, પોતાનો સ્વભાવ કેવો છે, પોતે જ્ઞાન સ્વભાવે છે એ વાતની એને ખબર નથી. પોતે અનંત ગુણનો પિંડ છે, પોતે શાશ્વત સુખની પ્રાપ્તિ કરી શકે એવો છે, પોતે સર્વજ્ઞ સ્વભાવી છે, આ બધી વાત એને ખબર જ નથી. અને પુરુષાર્થની દિશા એ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તો સ્વના લક્ષ્ય પુરુષાર્થ કરવાનો હોય એનું પણ એને ભાન નથી. એટલે બહારમાં કંઈક કરે અને એમ માને કે પોતે ધર્મમાં છે. પુણ્ય પાપના પરિણામની વિકારી જાતથી મારી અવિકારી ચૈતન્યની જાત જુદી છે એનું ભાન આ મતાર્થી નથી. તેથી પ્રકૃતિના ઉદયજનિત શુભાશુભ ભાવને તે પોતાનામાં ખતવે છે, એટલે કે પોતાના ભાવ છે એમ જાણે છે. શુભાશુભ ભાવથી પોતે જુદો નથી એવી તો એની દ્રષ્ટિ છે. શુભાશુભ ભાવ રૂપે પોતે છે એમ એ માને છે. પોતાના ભાવ એવા હોય અને એમાં શુભ પરિણામને ધર્મ માને છે. આવી વાત છે. કૃપાળુદેવે અહીંયા બીજી વાત કરી છે એ પણ આપણે લઈએ છીએ. ગુરુદેવે એ વાત પણ અહીંયા લીધી છે, આપણે એ પણ લઈએ છીએ. ગુરુદેવે એમ અહીંયા કહ્યું છે કે શ્રીમદજીએ આ વાત પક્ષપાત વિના આત્માના હિત માટે કહેલી છે. નિષ્કારણ કરુણાથી પક્ષપાત રહિત ગઈ છે અને જેને પોતાનું હિત કરવું છે તે એનો વિરોધ નહીં કરે. ગુરુદેવને આમ કહેવાની શું જરૂર પડી કે કૃપાળુદેવે આ વાત જે કરી, અહીંયા મતાર્થીના લક્ષણ બતાવ્યા અને એમાં આવી બધી વાત જે કરી તો એ વાત પક્ષપાત વિના કરી છે. આ બધું કહેવાની શું કરવા જરૂર પડી? કેમ કે એ વખતમાં પણ એવા જીવો હતા કે જે કૃપાળુદેવની વાતનો વિરોધ કરતા હતા, સાચી વાતને સમજતા ન હતા અને એનો વિરોધ કરતા.
કેટલાક તો એટલે સુધી કહેતા હતા કે આ જે સદગુરુની વગેરેની વાત કરીને શ્રીમદજીએ પોતાનું માન પ્રસ્થાપિત કરવું છે, બીજાઓના અંતરમાં પોતે પૂજનીય છે એવું કરવું છે, એટલા માટે આવી બધી વાત કરે છે. આવી ઊંધી વાત પણ લોકો એ વખતમાં એ કરતા હતા અને વર્તમાનમાં અત્યારે એવા છે. ઘણા લોકો છે કે ના ના એ તો ગ્રહસ્થ હતા, એમની વાતને તો ન મનાય. આવી વાત અત્યારે વર્તમાનમાં કહેવા વાળા અત્યારે પણ છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ કૃપાળુ દેવે તો આ જે કઈ વાત કરી છે એ તો નિષ્કારણ કરુણાથી પક્ષપાત રહિત કરી છે. એમને તો એવો અંદરમાંથી કરુણાનો ભાવ આવ્યો એટલે આ બધી વાત થઈ છે. મહાપુરુષોને એવી કરુણા હોય જ છે. એટલે જેને પોતાનું હિત કરવું હોય એને પછી એમાં વિરોધ કરવા જેવું નથી. અને એમની વાતને વાંચી વિચારી સમજી અને પછી એમાં પોતાને એમ લાગે કે કૃપાળુ દેવે જે વાત મતાર્થીના લક્ષણની કરી છે એમાંના કોઈક લક્ષણ પોતામાં છે તો શીઘ્ર એને છોડવા જોઈએ. કોઈ પણ જાતનો વિરોધ કર્યા વિના વિરોધ એને છોડવા જોઈએ. પોતાનામાં એમ લાગે કે મારામાં કાંઈક ભૂલ છે તો પછી કૃપાળુ દેવની વાતનો વિરોધ નહીં કરવો અને કૃપાળુ દેવે કહ્યું છે તો એ વાત બરાબર જ હોય અને પોતે આત્મમંથન કરી અને પોતાના દોષોને ટાળવા જોઈએ. આ દોષને ટાળવા માટે આ મતાર્થીના લક્ષણ કહ્યા છે. આમાંના કોઈક દોષ આપણામાં પણ હશે તો આપણે એ દોષને ટાળવા છે એ માટે આ મતાર્થીના લક્ષણ બધા કયા છે અને ગુરુદેવ એનો વિસ્તાર કર્યો છે. જો તત્વની વાતને જેમ છે તેમ સમજીએ, દ્રવ્યાનુયોગને બરાબર સમજીએ અને એ પછીથી દ્રવ્યાનુયોગ જે છે તે જ આદરણીય છે એ વાત કૃપાળુ દેવે પણ કહી છે. અને કૃપાળુ દેવે તો એટલે સુધી વાત કરી છે કે દ્રવ્યાનુયોગ એ તો પ્રગટ કરવાનો છે. દ્રવ્યાનુયોગ આપણે તો કઈ રીતે લઈએ છીએ? આપણે તો 4 અનુયોગ લઈએ છીએ: પ્રથમાનુયોગ, કરણાનુયોગ, દ્રવ્યાનુયોગ અને ચરણાનુયોગ. અને એ તો શાસ્ત્ર એ જાતના છે એમ કરીને એના ક્લાસિફિકેશન રૂપે લઈએ છીએ કે આ દ્રવ્યાનુયોગમાં આ વાત આવે, કરણાનુયોગના ગ્રંથો બધા હોય એના શાસ્ત્રોમાં આ રીતે વાત આવે, બધું એ રીતે આપણે સમજીએ. પણ અહીંયા તો કૃપાળુ દેવે એક જગ્યાએ એ પત્રમાં એમ કહ્યું છે કે દ્રવ્યાનુયોગ પ્રગટ કરવાનો છે. એટલે શું કે દ્રવ્યાનુયોગ એટલે જેમાં આત્માની વાત આવતી હોય, તો સ્વરૂપ સંબંધીની વાત આવતી હોય, મોક્ષ માર્ગની વાત આવતી હોય, સ્વરૂપ સંબંધીના પુરુષાર્થની વાત આવતી હોય, આત્માના સ્વરૂપની વાત આવતી હોય, એ બધી વાત દ્રવ્યાનુયોગમાં આવે તો કૃપાળુ દેવે એમ કહ્યું કે આત્માનું જેવું સ્વરૂપ છે તેવું પ્રગટ કરવું એટલે દ્રવ્યાનુયોગ પ્રગટ થયો. આવી વાત કૃપાળુ દેવે તો કરી. એટલે તત્વની વાત કૃપાળુ દેવે નથી કરી એમ નથી, પણ આપણે બરાબર ધ્યાન રાખીને એ પકડતા નથી. એટલે એમ જ લાગ્યા કરે કે કૃપાળુ દેવે તો ભક્તિની વાત કરી છે વગેરે એવું લાગ્યા કરે, અથવા તો એમ લાગ્યા કરે કે કૃપાળુ દેવે તો સદગુરુના આશ્રય જવાની જ વાત કરી છે એવું આપણને લાગ્યા કરે. એમ નથી, કૃપાળુ દેવે ઘણી જ વાત કરી છે. આપણે સમજવાની જરૂર છે. અને આ બધી જે વાત કરી છે એની સાથે મોટા ભાગના જીવોને દ્રવ્યાનુયોગના અભ્યાસ એ એકાંતે કરે, ગુરુ નિશ્રા વિના કરે, એટલે એમને એવા મિથ્યા આભાસી થવાનો વખત કોઈ વાર આવી જાય. એ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે એટલે એવા એ મિથ્યા આભાસી થઈ જાય, એટલે કે પોતાને ક્યાં કાંઈ કરવાની જરૂર છે, આત્મામાં બધું ભર્યું પડ્યું છે અને અમારે તો કાંઈ બાહ્ય વ્રત તપથી કાંઈ ધર્મ થતો નથી એટલે અમે તો કાંઈ કરતા નથી, એવી રીતે કરી અને જે સ્વચ્છંદે વર્તે છે, એવા સ્વચ્છંદે જે વર્તે છે એવા લોકો સ્વચ્છંદે ન ચડી જાય એ માટે ગુરુદેવ કૃપાળુ દેવે આ વાત કરી છે ને એનો વિસ્તાર અહીંયા ગુરુદેવે પણ લીધો છે. તો કૃપાળુ દેવની વાતને જેમ છે તેમ સમજી અને પોતાના દોષને દૂર કરવાના છે. બંને પડખાને સાથે રાખવાના છે. તત્વની વાતને સમજી અને એ પ્રમાણે પુરુષાર્થ કરીએ ત્યાર પછી બાહ્યમાં પણ એવી જ દશા હોવી જોઈએ. જેની અંતરંગ દશા ઊંચી હોય એને બાહ્યમાં પણ એમ જ ઊંચી દશા હોય.
અને જ્યારે દ્રવ્યાનુયોગની વાત કરી હોય અને નિશ્ચય અપેક્ષાએ નિશ્ચયની મુખ્યતાથી વાત કરવામાં આવી હોય તો ત્યારે વ્રતવાળાને ખોટું લાગતું હોય કે અમારા વ્રતને ઉડાડે છે, તો તેને કહે છે કે તું આગળ વધીને ન્યાય તપાસીને જો કે ભૂલ ક્યાં છે. તારી ભૂલ તને ન દેખાતી હોય તો તારો સ્વચ્છંદ મત આગ્રહ છોડી અને સદગુરુ પાસે જા. તે વિના આ ભવ કટી નથી, એટલે કે ભવના પ્રમાણ ઓછા નહીં થાય. એટલે એને એમ પણ કહ્યું છે. અને જે અભ્યાસ નથી કરતા, સાચી રીતે સારી રીતે અભ્યાસ નથી કરતા, એને અભ્યાસ કરવાની વાત પણ કરી છે. અને જે અભ્યાસ કરે છે માત્ર બાહ્યમાં રહ્યા છે, શુષ્ક જ્ઞાની છે, એને એ રીતે વાત પણ કરી છે. એટલે બધી વાત કૃપાળુ દેવે તો લીધી છે. અહીંયા 144માં પાના ઉપર કહે છે, એક સરસ વાત અહીંયા મૂકી છે, એ લઈએ આજે આપણે. તત્વાર્થ સૂત્રની રચના ઉમા સ્વાતિજી ભગવાને કરી. અને ઉમા સ્વાતિજી ભગવાન એ કુંકુંદાચાર્ય ભગવાનના શિષ્ય હતા. તો તત્વાર્થ સૂત્રની અંદર વ્રત કેવા હોય એના સંબંધી વાત કરતા ઉમા સ્વાતિજી ભગવાને એમ કહ્યું કે 3 શલ્ય રહિત વ્રત હોય. 3 પ્રકારના શલ્ય છે, એ 3 પ્રકારના શલ્ય રહિત, 3 પ્રકારના શલ્ય વિનાના વ્રત હોય એ સાચા વ્રત છે. એ 3 શલ્ય કયા છે? તો કે છે કે માયા, મિથ્યાત્વ અને નિદાન, એ 3 શલ્ય છે. એ 3 શલ્ય રહિત વ્રત તપ હોય. અને એ 3 શલ્ય છે એની વાત અહીંયા કરી છે. ગુરુદેવે આ વાતને અહીંયા મૂકી છે. ઉમા સ્વાતિજી ભગવાનનું મૂળ સૂત્ર છે 7મા અધ્યાયનું 18મું સૂત્ર છે. એમાં એમ છે કે નિશલ્યો વ્રતિ. નિશલ્યો વ્રતિ આ 7મા અધ્યાયનું 18મું સૂત્ર છે. એટલે કે શલ્ય રહિત વ્રત હોય તો જ સાચા વ્રત કહેવાય, તો જ એ સાચા વ્રત ગણાય. કયા શલ્ય છે? તો કે છે માયા, મિથ્યાત્વ અને નિદાન. એનો વિસ્તાર કરતા અહીં કહે છે કે માયા એટલે કે કુટિલતા જેના હૃદયમાં છે, કુટિલતા જેના હૃદયમાં છે તેને સાચા વ્રત ન હોય, સમ્યક વ્રત ન હોય. કપટ, કુટિલતા કહો કે કપટ કહો, જેના અંતરમાં કપટ છે, માયા છે કોઈ પણ પ્રકારે, તો એને સાચા વ્રત ન હોય. જ્યાં પોતાના સતનો છળ હોય ત્યાં સમ્યક વિરતિ ન હોય. જ્યાં પોતાના સતનો છળ હોય, છળ, કપટ, માયા એ બધા એકાર્થ છે. તો જેમાં પોતાના સતનો છળ હોય એટલે કે પોતાનું જે અસ્તિત્વ જેવું છે તેવું માનવા વિશે એને કાંઈક માયા વર્તતી હોય, તો પછી એના વ્રત સાચા ન હોય, એ સમ્યક વ્રતધારી ન હોય, સમ્યક વિરતિ ન હોય. જ્યાં પોતાના સ્વરૂપને વિશે જ ખોટી શ્રદ્ધા વર્તતી હોય, પોતે કપટ તો માયાને કારણે કે છળ કરીને પોતે જે છે એ નથી જાણતો, અથવા તો જે કંઈ જાણે છે એમાં એને કંઈક ઊંધી માન્યતા પડી છે, તો પછી એના વ્રત સાચા ન હોય. એટલે એક તો માયા થઈ. બીજું કે વ્રત જે છે એનું સ્વરૂપ એ માયામાં એ પ્રકારે પણ હોય કે બીજાને ન કહું ને આમ કરીને હું આમ કરી લઈશ વ્રત એટલે પછી મને પુણ્યનો બંધ અમુક રીતે થશે, પેલાને નહીં થાય ને આવું બધું પણ હોય. પોતાને માન પોષવું હોય એટલે એ કોઈ પ્રકારના એવા સાથે બીજાઓ પણ જે આરાધના કરતા હોય તો એના ખ્યાલમાં ના આવી રીતે કોઈ માયાચાર કરી અને પોતે કંઈક કરે કે જેથી એ બધા કરતા પોતે વધારે વ્રતી દેખાય કે વધારે તપસ્વી દેખાય, આવું કંઈક કરતા હોય. એવા બધા માયાચારે કરતા હોય.
અનેક પ્રકારે માયાચાર કરે વ્રત સંબંધી વ્રતની બાબતમાં. કેટલીક તો એવી ઊંધી માન્યતા હોય છે કે આમ કરીએ તો આપણને એમ કે એટલો પાપનો બંધ ઓછો પડશે ને એમ કરીને જાત જાતની પોતાની મતિ કલ્પના એ ક્રિયાઓ વગેરે કરતા હોય છે. દાખલા તરીકે પોતાને જે વસ્તુ ભાવતી નથી એનો ત્યાગ, એનો આ માયા કહેવાય, બીજું શું કહેવાય? જે જિંદગીમાં ક્યારેય જે પોતાને મળવાનું જ નથી, આવવાનું જ નથી, એનો ત્યાગ, આ બધું શું કહેવાય? ઇન્ડિયામાં રહેતા હોય ને કેટલાક પ્રકારના ફ્રૂટ છે જે ઇન્ડિયામાં ક્યારેય મળતા જ નથી, માત્ર અમુક કન્ટ્રીમાં મળતા હોય ને એ કન્ટ્રીમાંથી અહીંયા કોઈ રીતે આવતા પણ ન હોય, તો એ બધાના ત્યાગ, એવું મોટું લાંબુ લિસ્ટ કરી નાખે. ન ભાવતી વસ્તુઓનો ત્યાગ, પછી કે અમારે આનો ત્યાગ, આ બધું માયા કહેવાય. તો એના વ્રત ને તપ એ કઈ સાચા ન હોય. દરેક પ્રમાણે એવું હોય. કોઈ કે મહાપુરુષ પાસે ગયા હોય ને એમણે એમ કહ્યું કે ભાઈ કંઈક તમે વ્રત કે કંઈક લો, તો પછી પેલા એ કહ્યું એટલે લેવું તો પડે, પણ પછી અંદરમાં એ શું કરે? જયારે પેલા એવી રચના પછાણ આપતા હોય ત્યારે પછી એમ રાખે કે બસ આજના દિવસ પૂરતું. એટલે તો એટલા માટે કહ્યું એ મહાપુરુષો કે તમે આવા કંઈક વ્રત કે એવું કંઈક રાખો જેથી તમારી દ્રષ્ટિ ધર્મ તરફ રહે અને તમને જે સાધના કરતા હો એમાં એટલો સમય વધારે પ્રાપ્ત થાય, એટલી સરળતા રહે. એ આશયપૂર્વક એવા કંઈક વ્રત કે તપની વાત કરી હોય તો આ એમની સમક્ષ ના ન પાડે. જેમ કે દિગંબરમાં એવું હોય છે, કેટલાક દિગંબર મુનિ હોય છે એ આહારદાન લે તો જે આહારદાન આપનાર હોય ને એને એવું કહેતા હોય છે કે તમે કંઈક વ્રત લો, કંઈક ભલે થોડા ટાઈમ માટે કોઈક રીતે કંઈક લો, સાચી રીતે. તો આ બધા જે આપવા વાળા હોય એ પછી કે આ તો વિરુદ્ધનું થયું, એટલે પછી અંદરમાં એ માયાચાર કરે આવો કંઈક કે મેં તો આમ ધાર્યું હતું બસ, એટલે આ પ્રમાણે માયા સહિત વ્રત ના હોય. સમ્યક દર્શન નથી, સમ્યક શ્રદ્ધા નથી, પોતાના સ્વરૂપને સાચી રીતે જાણતા નથી, એના વ્રત ને તપમાં શું પરિવાર હોય? બાળ વ્રત તપ હોય કદાચ, અને એમાં જો માયા સહિત હોય તો એ તો પાપનું કારણ થાય, એને લીધેથી તો પાપનો બંધ પડે. અહીંયા બીજા શલ્યની વાત કરી છે, મિથ્યાત્વ શલ્ય. મિથ્યાત્વ એટલે જેને હજી મિથ્યા માન્યતા, ખોટી શ્રદ્ધા ગઈ નથી, પોતાનું જે સ્વભાવે હોવાપણું છે તેનાથી વિપરીતપણે માનવું. પોતે જ્ઞાન સ્વભાવી છે એના કરતા પોતે આ શરીર સાથે રહેલો છે અને પોતાને આ જે બાહ્યમાં જે 10 પ્રાણ છે એ જે પોતાનું સાચું સ્વરૂપ છે, એવી ઊંધી માન્યતાઓ વર્તી હોય. શરીર સાથે એટલું એકત્વ પડ્યું હોય કે શરીરથી પોતે જુદો છે એવું એ કલ્પી પણ ન શકતો હોય. શરીરના કાર્યો પોતે કરે, એવી બધી અનેક પ્રકારે માન્યતાઓ હોય. મિથ્યા માન્યતાઓનો કોઈ પાર નથી. ધર્મ સંબંધી પણ એવી ઘણી ઊંધી માન્યતાઓ હોય. પ્રભુ સંબંધી પણ ઘણી ઊંધી વિચિત્ર માન્યતાઓ ધરાવતા હોય. તો પોતાના સ્વભાવનું હોવા પણ જે રીતે છે, જ્ઞાન સ્વભાવે પોતે છે, તો એને એમ નહીં માનતા, કોઈ બીજી રીતે માનતા હોય. શુભ પરિણામ, પુણ્ય આદિ જે જળની ક્રિયાનું કર્તૃત્વ હોય એને એ પોતાનું માને. જળમાં જે કંઈક કાર્યો થતા હોય, એટલે કે શરીરમાં જે કાર્યો થાય એના પોતે સ્વામી થાય, પોતે એના કરતા થાય. શુભ ભાવ દ્વારા ધર્મ માને. રાગ ભાવને જીવનો સ્વભાવ માને. શુભ ભાવ છે જીવનો સ્વભાવ છે એમ માને. અને પરમાં મારાપણાની ભ્રાંતિ હોય. ભ્રાંતિ હોય ને અભિપ્રાયમાં પણ એમ જ હોય કે અભિપ્રાય ખોટો, અભિપ્રાયમાં ભૂલ. તો ત્યાં જો જે કોઈ જાતના વ્રત હોય એ વ્રત બધા સાચા વ્રતના હોય, એ સાચા વ્રતના હોય. અને ત્રીજું કહ્યું છે નિદાન. નિદાન એટલે નિયાણું. કોઈક ફળની આશા કરી અને એવા વ્રત તપ કરવામાં આવે એ પણ વ્રત તપ સાચા વ્રત તપ ન હોય. કે વર્તમાનમાં કોઈ દાન, દયા,
વ્રત બ્રહ્મચર્ય કે પછી એવા કોઈ તપ બાહ્ય તપ આદિની ક્રિયાથી પરલોકમાં પુણ્યના બંધને કારણે એના ફળ સ્વરૂપે કંઈક પ્રાપ્ત થાય એવી ઈચ્છા, એ નિદાન, એ નિયામ. એટલે એને ઊંડે ઊંડે પુણ્યની જ મીઠાશ છે. આમ પાછો કહે છે એમ કે અમે આ ધર્મ કરીએ છીએ, પોતે આટલા બધા વ્રત આદિ કરે એટલે એ પોતે ધર્મ કરી રહ્યો છે. અહીંયા એવું ઘણું સાંભળવા મળે ઇન્ડિયામાં કે આ જો આ બેન છે ને એમને તો મહિનામાં ભાગ્યે જ 5-7 દિવસ જ છૂટું મોડું હોય, બાકી તો કાયમ એ તો અમને તો હોય પચખાણા જ હોય, મોડે પચખાણા જ હોય. અને એ બેન દિવસમાં અડધો કલાકે કોઈ સ્વાધ્યાય ન કરતા હોય કે શાસ્ત્રનો અભ્યાસ પણ ન કરતા હોય, દોડતા દોડતા જઈ દેરાસર જઈ અને ચાંદલા કરી આવે. એ સિવાય બીજું કાંઈ કરતા ન હોય અને માને કે અમે ધર્મમાં છીએ. આત્મા સંબંધી મિથ્યા માન્યતાઓ હોય અને જે કંઈ કરતા હોય ને પ્રભુની સમક્ષ પણ માગણી પણ એવી જ કરતા હોય કે મને આવતા ભાવમાં અમુકની પ્રાપ્તિ થાય એવું માનતા હોય. અને આ જે કરે છે એમાં ઊંડે ઊંડે એમ હોય કે આ બધું કરવાને કારણે આવતો ભાવ તો મારો સારો થશે, એમ આવતો ભાવ મારો સુધરશે, એટલે દેવ કે મનુષ્યમાં કાંઈ સારું મને પ્રાપ્ત થશે એવી માન્યતા. અને એમ જ એ માગણી કરતા હોય, પ્રભુ પાસે જઈને એમ માગતા હોય. પ્રભુ તો કાંઈ આપતા નથી છતાંય એમ માગતા હોય. એમને એમ છે કે પ્રભુ આપે છે, આવી તો એમની ઊંધી માન્યતા હોય. તો એ નિદાન સહિત જે કાંઈ વ્રત તપ જપ કરે છે એ બધા નિદાન સહિત છે એમ કહેવાય. અને એમાં તો પુણ્યનો બંધ થવા કરતા પાપનો બંધ વધારે થાય. નિદાન સહિત જે વ્રત તપ હોય એના ફળ સ્વરૂપે પુણ્ય કરતા વધારે પાપ બંધાય. આપણે અમુક વસ્તુ મને મળે ત્યાં સુધી મારે આ તપ, મારે એમ કે 10 ઉપવાસ કરવા છે, દિગંબરમાં હોય છે 10 ઉપવાસ કરવાના કે સોમવારના ઉપવાસ, તો 10 સોમવારના ઉપવાસ ક્યાં સુધી કે દીકરાની સગાઈ થઈ જાય ત્યાં સુધી. આવા એ કરે એટલે પછી કે દીકરાની સગાઈ થઈ જાય, આવું બધું માને. એ બધા નિદાન અહીંયા વર્તમાન. અહીંયા તો પરલોકની વાત કરી છે, પણ પરલોકની પણ આ લોકને વિશે પણ એવી ઈચ્છાથી એવા વ્રત તપ કરતા હોય છે લોકો. તો એ બધું જે છે તે ખરેખર પુણ્ય બંધનું કારણ નથી થતું, એમાં પુણ્યનો બંધ થાય એના કરતા વિશેષ પાપનો બંધ થાય. માટે કહે છે કે અંતરંગ વૃત્તિમાં ઊંડો ઉતરીને જોતો ખરો કે તારો અવિકારી મધ્યસ્થ આત્મ સ્વભાવ ક્યાં રોકાયો છે. જરા જોતો ખરો કે તું ક્યાં રોકાઈ રહ્યો છે. તું ભગવાન આત્મા છો એ તો જરાક સમજ. તું ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન દેખાયો છો અને તું તો શલ્યમાં પડ્યો છે અને પાછો શલ્ય સહિત વ્રત કરે છે અને એને ધર્મ માને છે. અરે રે, તારું શું થશે ભાઈ? એમ કરુણા કરી અને મહાપુરુષો આપણને સાચી વાત સમજાવી રહ્યા છે. અહીંયા આગળ પણ કહ્યું છે કે જેને ખોટાની પકડ છે તેને સાચા વિતરાગ દેવ સદગુરુ અને સદધર્મને સમજવાની દરકાર હોતી નથી. ખોટાની પકડવાળાને પછી સાચું સમજવા પ્રત્યે વૃત્તિ થતી જ નથી. અને એ મતાર્થી જીવો છે. તેઓ કુગુરુને ગુરુ માને છે, એટલે ગુરુમાં પણ એમની ભૂલ, જ્ઞાનમાં પણ ભૂલ. એ કુજ્ઞાન છે અને જ્ઞાન માને છે. ચારિત્રમાં પણ ભૂલ, એ સુચારિત્ર નથી, કુચારિત્ર છે એને સાચું ચારિત્ર માને છે. માન્યતામાં પણ ભૂલ. એમ એ અનેક પ્રકારે ધર્મ વિહોણા છે, ધર્મથી દૂર છે, તે છતાંય પોતાને ધર્મમાં માને છે. તો એવા જીવોને, એ મતાર્થી જીવોને કહે છે કે ભાઈ તું જરા પાછો વળીને જોતો ખરો કે તારું કેવું સ્વરૂપ છે, તું કોણ છો અને તું અત્યારે વર્તમાનમાં ક્યાં ઊંધી જગ્યાએ ચડી ગયો છે, ક્યાં રોકાઈ ગયો છે. આ બધી ઊંધાઈમાં રોકાઈ ગયો છે તો સમજ અને પાછો ફળ. એમ મહાપુરુષોનું તો કહેવું છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે શુભધામ બોલીએ.
सुखधाम अनंत सुसंग